જુલાઈનો એ દિવસ કે જે ગંભીરા બ્રિજ પરથી જનારા લોકો માટે કાળમુખી સાબિત થયો હતો, કારણ કે વડોદરા અને અમદાવાદને જોડતો મહત્વનો બ્રિજ ગંભીરા બ્રિજ પર અનેક લોકો અવરજવર કરતા હતા। મોટી સંખ્યામાં બ્રિજનો જે શ્રમિકો છે, સ્કૂલના વિદ્યાર્થીઓ છે, નોકરી જતા લોકો છે, તે લોકો આ બ્રિજનો ઉપયોગ કરતા હતા અને આ બ્રિજનો એક ભાગ ધરાશાયી થયો હતો અને 21 લોકોના મોત થયા હતા। ત્યારબાદ આ જે બ્રિજ પર એક ટેન્કર જે છે કેમિકલ ભરેલું એ લટકાઈ ગયું હતું અને જે રીતના કેમિકલ ભરેલું ટેન્કર લટકાયું હતું તેને લઈને જે વહીવટી તંત્ર છે તેની માટે માથાનો દુખાવો બની ગયો હતો, કારણ કે એને કેવી રીતના બહાર કાઢવું। જે રીતના ટેન્કર ફસાયું હતું પિલ્લર અને પિલ્લરની ઉપર મોટા ભાગનો ટેન્કરનો ભાગ આવી ગયો હતો અને સાથે જ જે ટેન્કરનો જે ઓછો ભાગ હતો એ બ્રિજની સપાટી પર હતો। એને લઈને આ બ્રિજનું રેસ્ક્યુ કરવું ખૂબ જ અઘરું હતું। અત્યારે આપણે વિશ્વકર્મા મરીન ઇમરજન્સી રિસ્પોન્સની સેન્ટરની જે ટીમ છે એમના દ્વારા એક કંટ્રોલ રૂમ ઉભો કરાયો હતો અને સતત નજર રાખવામાં આવી રહી હતી, કારણ કે જે પ્રકારે ટ્રકને નવી ટેકનોલોજી, જે અદ્યતન ટેકનોલોજી મરીનમાં યુઝ કરવામાં આવે છે, જે જહાજને ઊંચું લાવવા માટે, સપાટી પર લાવવા માટે જે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે, એ ટેકનોલોજીના ઉપયોગથી ટ્રકને આજે ઊંચું લાવવા માટે એક ટ્રાયલ શરૂ કરવામાં આવ્યો હતો અને ટ્રાયલમાં જ ટીમને સફળતા મળી છે। અને તમે જોઈ શકો છો અત્યારે આ કંટ્રોલ રૂમમાં જે પ્રમાણે દ્રશ્યો ચાલી રહ્યા છે કે આ જે કેપ્સ્યુલ બલૂન જે છે એને નીચે સપાટી પર રાખીને બ્રિજ પર અત્યારે જે પ્રમાણે લટકેલો જે ટેન્કર છે તે ઉપર આવી ગયો છે। એટલે આખરે જે ટીમ છે તેને સફળતા મળી છે। પ્રશાસન પણ હવે રાહતની શ્વાસ લેશે, પરંતુ હવે જ્યારે ટેન્કરને બહાર લાવી દેવામાં આવ્યું છે, બ્રિજ પર લાવી દેવામાં આવ્યું છે, હવે જે લોખંડના જે રોડ છે, જે લોખંડના જે એને એક રીતે કહી શકાય કે જે લોખંડની જે સળિયા છે તેના દ્વારા એને રોપ કહેવાય કહી શકાય, અને એનાથી આ ટ્રકને પાછું ખેંચવામાં આવશે અને બ્રિજના કિનારા પર લાવવામાં આવશે। ત્યારે જે છેલ્લા ઘણા સમયથી, એટલે કે 27 દિવસ પહેલાથી જે ટ્રકના માલિક અને ડ્રાઈવર દ્વારા જે એક સરકારને રજૂઆત કરવામાં આવી હતી, હવે એમના રજૂઆતનું પણ નિરાકરણ આવી ગયું છે। હેતાલી શાહ, ગુજરાત તક, આણંદ।